તો વાત કરીએ ભાવનગરની, તો ભાવનગર જિલ્લાના મોરબા ગામે અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે, જ્યાં ગામના અનુસૂચિત જાતિ સમાજના લોકોનું પશ્ચિમ દિશા પર ખેતર આવેલું હોય, જ્યાં ખુલ્લેઆમ દારૂ બનાવવામાં આવી રહ્યો હોય તેવું જાણવા મળ્યું છે. અને આ દારૂની ભઠ્ઠી બંધ કરાવવા બાબતે જે ગામના સરપંચ કિશોરભાઈ દ્વારા 1 વર્ષ પહેલા ગારિયાધર બીટ જમાદારને મૌખિકમાં રજૂઆત કરેલ કે અહીં દારૂનું વેચાણ અને દારૂની ભઠ્ઠી શરૂ કરવામાં કોઈ અસામાજિક તત્વો દ્વારા શરૂ કરવામાં આવી છે, આ ભઠ્ઠી તો બંધ કરાવવા બાબત જાણ કરવામાં આવી હતી. અને હવે ગામ લોકો દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી, પણ તેમ છતાંય કોઈ નિવારણ આવ્યું નહીં. અને હાલમાં દિવસોમાં ત્યાં ધમધોકાર ભઠ્ઠી શરૂ કરી છે, અને જે લોકોને કોઈનો પણ ડર હોય તેમ બેફામ રીતે દેશી દારૂ બની રહ્યો છે. આ બાબતે ત્યાંના અનુસૂચિત જાતિ સમાજના લોકોએ મીડિયાનો સહારો લીધો હતો, અને આ વિશે મોરબા ગામના સરપંચ દ્વારા 1 વર્ષ પહેલા ગારિયાધર પોલીસ સ્ટેશનમાં મૌખિકમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ હજુ સુધી કોઈ નિવારણ આવ્યું નથી. ત્યાં લોકોનું કહેવું છે કે ગારિયાધર પોલીસ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરે તેવું ત્યાંના લોકો ઈચ્છી રહ્યા છે.